દૂધાળ્યું મેયું કેવી મીઠા દૂધડા દેય એવી એવી સિંગ આટાળ્યું સેવી કે હર હટાવે એવી. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. શું કે બધા મજામાં હશો? આજે છે આપણા ઘરે હવન અને આપણે આવી ગયા છીએ રાજભાઈ ની વાડીએ. શું કામ? ગૌમૂત્ર લેવા. જો રાજભાઈ ક્યાં વયા ગયા? રાજભાઈ આ રહ્યા જો. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કે સારું ને? સારું હો. તો લાવો હવે અમારો માલ સામાન આપી દો. ક્યાં હે? સામાન અહીં રાખેલો જ છે. હાલો, કઈ વાંધો નહીં. ચાલો મળીએ. જય માતાજી. જય માતાજી. પછી તો નીકળી ગયા ઘરે. પછી તો શરૂ થઈ ગઈ હેમાદ્રી વાચન. માં શબ્દ આવે ને માથું જોકે અહીંયા કોઈ હલકો ખરાબ ભાવ ન જાગે એટલે આપણા પૂર્વજોએ દીધો તો થઈ ગયા નહીં જોઈ નહીં યાર. હવે કામકાજ કરવાનું. જો આ ગાઈડલા લઈને જવાના. ચાલો મળીએ પછી. પહેલા હતું ગણપતિ પૂજન. સ્નાનમ સમર્પયામિ ચડાવી દો ભગવાન ઉપર. પાણીની 2 ચમચી ભરીને ભગવાનને ગણપતિ પૂજન કર્યા બાદ કરી નાખા સુરાપુરા દાદાની આરતી. થઈ ગયો તો જમવાનો ટાઈમ ને કરી નાખો ભજીયાનો ઘણો ચાલુ. પછી કરી નાખ્યું જમણવાર ચાલુ. પછી થઈ ગયો હવન પૂરો ને આવી ગયા મંડપ સર્વિસ વાળા. ખાઈ પીને થયા નવરા અને હવે આવે નીંદર, કેમ કે આખો દીનો ફૂલ થાકોડો છે. તો હવે હોઈ જાય. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.